સાગબારાના ખેડૂતોનો જંગલ જમીન પ્રશ્ને ધરણા પ્રદર્શનનો આજે 13મો દિવસ. સાંસદ મનસુખ વસાવા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા. સાગબારાના ખેડૂતોના પ્રશ્ને હર્ષ સંઘવી સાથે વિસ્તૃત ચર્ચા કરી અમેરિકાથી મુખ્યમંત્રી પરત આવે એટલે સાથે મળી આ પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની ખાતરી આપી છે. સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોના પ્રશ્ન આદિવાસી સમાજને એક થવા અપીલ કરી. ઉમરપાડાના ખેડૂતો અને જે લોકો વિરોધ કરે છે તેમને સમજાવવા પડશે તેવું સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે. મનસુખ વસાવાએ ઉમરપાડા ખાતે મહત્વની મીટિંગ કરવા જણાવ્યું, જેમાં બધા પક્ષના આગેવાનોએ આવે, હું પણ આવીશ તેવી અપીલ પણ કરી છે. વન વિભાગ ઉમરપાડાના સાગબારાના આદિવાસી ખેડૂતોને અંદરો અંદર લડાવી ભાગલા પડાવે છે. વન વિભાગના DFOને સાંસદે વાઇસરોય કહ્યા છે. અંગ્રેજ સમયમાં હતો તેવો DFO વાઇસરોય છે અને SCF એનો આસિસ્ટન્ટ વાઇસરોય છે. સાગબારા તાલુકાના ખેડૂતો જે 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે તે જંગલ ખાતા 500 એકર જમીન છોડાવી છે. તેમાં પ્લાન્ટેશન કરવામાં આવે તો એમાં તેમને કેટલી ટકાવારી પણ મળે. વન વિભાગે ઉમરપાડાના ખેડૂતોને ઉશ્કેરીને સાગબારાના ખેડૂતોની સામે ઊભા કર્યા છે. આમાં જમીન નામે કરવા માટે પ્રથમ વન સમિતિનો અભિપ્રાય જરૂરી છે, પણ ત્યાંના લોકો ના પાડે એટલે એમને વન અધિકારીઓએ ચડાવ્યા છે, એટલે સમગ્ર મામલો ગૂંચવાયો છે. આદિવાસીને હકને ન્યાય મળે. જે 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા એ જમીન અમે પાછા ખેડાણ કરતા ચાલુ કરી દઈએ, એ આશય અહીંયા ધરણા પર બેસે છે. આના માટે મેં પણ જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં બધી જગ્યાએ રજૂઆત કરી છે. 2 દિવસ પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આવ્યા હતા ભરૂચ. એમની સાથે પણ આખી બાબતની વાત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે 15મી ઓગસ્ટ પહેલાં પણ ગાંધીનગર મારી બેઠક થઈ છે. હવે મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું કે 15મી ઓગસ્ટ પછી આપણે આ મામલે ફોરેસ્ટ વિભાગના લોકો સાથે બેસીને આપણે અને બીજા બંને તાલુકાના આગેવાનો સાથે બેસીને આપણે આનો સુખદ અંત લાવવાની એમને વાત કરી. પરંતુ તાત્કાલિક એમને અમેરિકા જવાનું થયું છે. હાલ સાહેબ અમેરિકા છે અને જેવા અમેરિકાથી આવ્યા પછી તરત જ આ પ્રશ્ન અને સાહેબ પાસે અમે લઈ જઈશું. પરંતુ જિલ્લા વહીવટીતંત્ર એમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ આ લીલાબેનની તપાસ કરવા માટે પણ આવ્યા નથી. આ બહુ દુઃખદ બાબત છે, ચિંતાજનક બાબત છે કે આદિવાસીનું શું છે, જંગલના પેલા પશુઓ જે છે એવું એ રીતના સમજે છે. મને લાગે છે ત્યાં સુધી ખરેખર જિલ્લા વહીવટીતંત્રને આની થોડી ચિંતા હોત તો તરત જ અહીંયા તમે જે દિલ્હીમાં તમે જો પેલા બધા બેઠા હતા કે આખા કેવા આરોગ્યના બધા કાફલા બધા તૂટી પડ્યા હતા એમને, તો અહીંયા આદિવાસી જંગલમાં અહીંયા બેઠા છે ને પોતાની વર્ષોની જમીન ખેડતા હતા એ જગ્યામાં બેઠા છે. તો આ તો ઘોર અન્યાય છે આદિવાસીઓ સાથે. મને બહુ એનું દુઃખ થાય છે જિલ્લા વહીવટીતંત્ર સામે કે બહુ ભારે. બધા આદિવાસી સમાજના વરિષ્ઠ આગેવાનોને એક અપીલ છે કે આને કોઈ રાજકીય સ્વરૂપ ના આપો, આને કોઈ રાજકીય સ્વરૂપ ના આપો. આદિવાસીના હક અને અધિકાર માટેનું આંદોલન છે. દાદા છે બધાનો કે આદિવાસીનો હક મળે, ક્યાંય પોલિટિકલી એ નથી. તો મારી એક જ વિનંતી છે કે આને જલ્દીમાં જલ્દી આજે આદિવાસીઓની જે વેદના જે સમજી નાનો જલ્દીમાં જલ્દી ઉકેલ એક જ છે. અમારો ઉકેલ એક જ છે કે આ જે 20 વર્ષથી જે જંગલની જમીન ખેડતા હતા એ રાબેતા મુજબ ફરી ખેડાણ ચાલુ કરવા દેવું જોઈએ. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.